આ બાજુ તાળીઓથી બધાઈ લઈશું. ચંદ્રવદનભાઈ છે મેહુલ કુમાર વસંતલાલ પંડિત. ઓકે જેઓનું સન્માન કરશે કૌશલભાઈ રાવલ. તાળીઓથી આપણે બધાઈ લઈશું. મહેતા મણિયારનું સ્વાગત કરશે કૌશલભાઈ દવે મહેસાણા. દવે જેઓનું સ્વાગત કરશે કુશાલભાઈ દવે મહેસાણાની સ્વરૂપ. તાળીઓથી બધાઈ લઈશું. બાજુ જો તાળીઓથી બધાઈ લઈશું. એકવાર બોલજો ને અમરીશભાઈ મહેતા નું સન્માન કરશે મહેશભાઈ પાઠક પ્રમુખશ્રી. ઓકે ચંદ્રવદનભાઈ રાવલ એમનું સન્માન કરશે દીપકભાઈ ભગવતી પ્રસાદ દવે. દીપકભાઈ જાની તાળીઓથી આપણે બધાઈ લઈશું. મહેશભાઈ ચંદ્રુભાઈ તાળીઓથી બધાઈએ વિડીયોગ્રાફીના દાતા છે હસમુખભાઈ જાની તાળીઓથી સન્માનિત કરીશું. તાળીઓથી બધાઈ લઈશું. આપણે એક પૂજા મેહુલભાઈ વાંચો ઘીના દાતા અમારા ચેતનભાઈ ઘીના દાતા જેમનું આ બ્રાહ્મણની જય નથી મળી છે એની જય કેવી હોય એટલે ઘણા વર્ષોથી આ દર વર્ષે આવું આયોજન થાય છે. આમાંથી વધારે તો નહીં પણ ભગવતી દાદાના બધા વડીલો છે જેનું આજે સન્માન થયું એ બધા એના સાક્ષી છે કે જે જૂના પંડિતોએ તમે બધા ભેગા થઈને રોપણ કરેલું અને આજે એટલું મોટું વટવૃક્ષ બની ગયું છે કે અમને તો આજે એવું લાગ્યું કે એના ફળ ખાવા આવ્યા છે. મહેનત આ બધા વડીલો છે. એટલે પ્રતિવર્ષ એવો સરસ બ્રાહ્મણોનો મેળાવડો ભેગો થાય અને એમાં પહેલા વર્ષથી માંડીને આ વર્ષ સુધી જેને જેને પ્રમુખ મંત્રી કોઈ પણ પ્રકારના પદાધિકારી તરીકે કોઈ પણ પ્રકારનું કામ કર્યું છે એ બધા માટે એકવાર તાળી પાડો. જે સમયમાં જે પ્રમુખ મંત્રી વગેરે બધાએ એવો પ્રયત્ન કર્યો કે ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે સારું થાય તો બધાએ પ્રયત્ન કર્યો અને કરતા આજે આપણે અહીંયા ઉભા છે. મારા બધા બ્રાહ્મણોને બહુ સ્વતંત્રતાથી તમારા અંદર રહેલા નારાયણને એક વાત પૂછવી છે. સાચો જવાબ આપજો બધા પ્લીઝ. સાચો જવાબ આપો. અહીંનો ઈશ્વરને માથે રાખી તમને બધાને મજા આવી? આવું જો અને એનો અનુભવ છે સ્વાભાવિક છે. તમને કરવા ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાનો હું સંસ્થાપક છું. આપ જાણો છો. આ બધાના આશીર્વાદથી છું. એટલે ખબર છે કે કેવી રીતે ભેગા થાય, કેટલા સેક્રિફાઈસ કરવા પડે, કેટલું સાંભળવું પડે, કેવા મેસેજ આવે, કેવું ટોર્ચર આવે, પણ છતાં એક માત્ર એવો ધ્યેય હોય જે છે જે સમાજમાંથી આવે છે, જે એરિયામાંથી આવે છે, પણ મહેસાણાની ભૂમિ ઉપર કર્મકાંડ કરે છે કે મારો ભાઈ છે એવી ભાવનાથી જો કોઈ ઉદાઉ હોય ત્યારે આવા આયોજન થાય.
છતાંય ધીમે ધીમે જે સારા આયોજકો આવે એના માધ્યમથી બધાને ભેગા કરવાની વાત, દરેકને પોતપોતાની કળા બતાવવાની શક્તિ અને એક સંપીને કેવી રીતે રહી શકાય એવા ઉત્તમ ઉદ્દેશ્યથી આ વર્ષનું સર્વશ્રેષ્ઠ આયોજન આખી કમિટી અને પ્રમુખ મંત્રી કર્યું છે. હું એ બધાને વિનંતી કરું, એક વાર એ બધા પ્રમુખ શ્રી પ્લીઝ બધા જેટલા પણ આયોજન કરો છો બધા પ્લીઝ. આ એક જોડે કર્મકાંડ નહીં કરતા કહો, આ એક જોડે કર્મકાંડ નથી કરતા, છતાંય ઘર બનાવીને પરિવાર બનાવીને અને એક બ્રાહ્મણ એકત્રિત કેવી રીતે થઈ શકે એવી ઉત્તમ ભાવનાથી સર્વશ્રેષ્ઠ આયોજન આ વખતનું આ કમિટીએ કર્યું છે. જોરદાર તાળી પાડો. એમને વડીલોને સાચવ્યા, એમને બ્રાહ્મણોને સાચવ્યા, સારું ટીમ વર્ક કર્યું અને બહુ બધાને ન્યાય મળે. સ્ટેજ વાળા બ્રાહ્મણ એમનું કામ કરે, આયોજન બીજું જમણવારનું આ તે નાનું બધું જ કામ એ સરસ રીતે અને કોઈનું અહિત ના થાય, ક્યાંય કોઈને કંઈ ખરાબ ના લાગે એવી તમામ વસ્તુઓ આ આખી ટીમે આ વખતે આપણને આયોજન કરાયો છે, સર્વશ્રેષ્ઠ અભિનંદન કર્યો છે. એ બધાને આપણા બધા વતીથી ખૂબ ખૂબ અભિનંદન અને વારંવાર આવા આયોજનો થાય અને એના સાક્ષી તમે અમે બની અને આવા આયોજન કરવાની આના પછી બીજા પણ પ્રેરણા લેજો. એનું કારણ છે કે આ લોકો કોઈ કાયમના હોદ્દેદાર નથી. હોદ્દા, પદ, માન, પ્રતિષ્ઠા બધું બદલાતું રહે છે. એ લોકોએ સરસ કામ કર્યું છે, કોઈ આગળ નવા આવે બીજા સરસ કામ કરે. પાછળ અમારા અરુણભાઈ ગોળીલાલે ઘણા વર્ષો સુધી સારામાં સારું સાચવે. હા, સારામાં સારું ગોળીલાલ અરુણભાઈ બધા રમેશ કાકાને યાદ કરું. રમેશ કાકાની બહુ મોટી મહેનત આમાં જે લોકોને ખબર છે એવા બધા જ લોકો અને એમાં આ ટીમ આ વર્ષે કામ કર્યું છે. હવે નિયમની પદ્ધતિ એવી છે, ખાસ સાંભળજો ભાઈ, નિયમની પદ્ધતિ એવી છે કે આ યજ્ઞ પૂર્ણ થાય એ લોકો આપણને હિસાબ આપી દે ગ્રુપમાં અને જેમ ગયા વર્ષે ચીને છોડીને આપણને કોઈ વાત કરી હતી એ થાય એટલે એમનો ટર્મ પૂરો થાય છે. એટલે આ વખતે એમની આખી ટીમની વિસર્જન થશે અને જેને પણ પ્રમુખ અને મંત્રી તરીકે અથવા કારોબારીના સભ્ય તરીકે કામ કરવું હોય એ નવેસરથી નવા વર્ષ માટે અહીંયા તમારું નામ નોંધાવી શકો છો. મારી વ્યક્તિગત એવી ઈચ્છા છે, આ મારું કામ છે, હું એક કર્મકાંડી છું એટલે મારું ઓપિનિયન આપું છું. તમારે શું કરવું એ તમારે જોવું. બીજી વાત, કોઈ પણ વ્યક્તિને હજી પણ કહું છું પ્રમુખ મંત્રી અથવા આમાં કામ કરવું પ્લીઝ, હું તો કહું છું આવો આપણે બધા સાથે મળીને કરીએ. એટલે જેને પણ ઈચ્છા હોય એ અહીંયા ખાસ લખનભાઈ જોડે કામ લખાવો તો બધા આપણે સાથે મળીને કામ કરીએ. જેમ હું છું કારોબારીમાં એવી રીતે ભોલેનાથ સ્વામીમાં વંદન. મહેશભાઈ છે ને એક થયેલ વ્યક્તિ છે. હવે મારે પ્રમુખ થવું હોય તો હું નથી, અમરીશભાઈ નથી. એટલે આ ટીમને આપણે હજુ તો 5 વર્ષ ચલાવી જોઈએ. વિશેષ વાત કરું કે નાના મોટા મંડળોમાં કોઈ પણ ભોલેવું જોડાયા હોય હજુ 50 વ્યક્તિ નથી આવ્યા એવું દેખાય છે. એટલે કોઈ કર્મકાંડ વર્ષમાં હોય કે બીજા ઘણી લોકો જોડાયેલા હોય નાના મોટા મંડળોમાં, પણ મહેશભાઈને વિનંતી કે બધાએ આપણે જોઈએ ને હજુ કોઈ ઈચ્છા હોય તો બોલી જાઓ, આવું હોય તો આવી જાઓ. બાકી આ લોકોનું જે નામ છે મહેશભાઈ છે ને સેનાપતિ છે અને સેનાપતિ એવું તાળીઓથી આપણે વધારીશું. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય. મીઠાઈથી લઈ ગજામાંથી લઈ એટલા માટે આ વખતે આપણે જેને પણ દાન શક્તિ દાદી સેવાની અંદર આવવું હોય તો સેવા
તો જે કોઈ પણ ભૂદેવને એનો ચડાવ પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, ઉપપ્રમુખ શ્રી, કારોબારીના જે પણ સભ્યો છે ખૂબ સુંદર આયોજન કરે છે. હું કોઈ વિરોધ નથી કરતો, પછી એમને ગાડીના મારા વિભાજન વિરોધ કરવા ચાલુ કર્યો, પણ વર્ષોથી કૌશલભાઈએ કીધું વર્ષોથી આ યજ્ઞ ચાલે છે. જો યજ્ઞની અંદર તમે ફૂલાના દાતા, લાકડાના દાતા, દરેક વસ્તુના દાતા સ્ત્રીઓ બનાવો છો, તો પછી પૈસા ભેગા કરીને કરવાનું શું? તમે મંડળમાં ગ્રુપમાં મેસેજ લખો છો કે ભાઈ દાન આપો, દાન આપો, દાન આપો, તો દરેક વસ્તુના તમે અહીંયા દરેક દાતાશ્રીઓનું સન્માન કર્યું, તો પછી પૈસા ભેગા કરી ઝઘડાના મૂળ ઊભા કરવાના. ગઈ વખતે પણ પૈસા વધ્યા હતા, આ વખતે પણ તમે પૈસા ઢગલો ભેગા કર્યા, દરેક દાતાશ્રીઓ ઊભા કરેલા. આનું વસ્તુ 5 વર્ષ 10 વર્ષ પહેલા આની આ વસ્તુ બનેલી છે કે ભાઈ પૈસા ભેગા થાય, ઝઘડાના મૂળ ઊભા થાય, 5 જણનું ગ્રુપ અલગ પડે, પાછું 5 જણા અલગ યજ્ઞ કરે. આની આ વસ્તુ કુશાલભાઈએ જોયેલી છે, અરુણભાઈએ, ગોવિંદ કાકા, બધાએ, હવે કૌશલભાઈએ, બધાએ આની આ વસ્તુ જોયેલી છે. એટલે મારું એ સજેશન એવું છે દરેક મિત્રોને કે ભાઈ તમે જો દાતા ઉભા કરો છો તો પૈસા ના ઉઘરાવશો, અને પૈસા ઉઘરાવો તો દાતા ના કરશો. પૈસા ભેગા કરી કોઈ મતલબ છે નહીં મંડળમાં. 3 લાખ 2 લાખ ભેગા થાય, પછી કોકના વ્યાજે આપવાના, કોકના કહેવાનું કે વર્ષે તું પાછા આવજે, એ તમારા અંદર પછી કરવું થાય. એના કરતાં કોઈ પણ એક આયોજન રાખો તો વધારે સારું રહેશે. પુલિતની વાતને 100% સમર્થન છે, 100% સમર્થન છે. ગઈ સાલ અમારી પાસે ભંડોળ 80,000 રૂપિયા વધે છે. 70,000 નું અમારી પાસે વ્યાજ સાથે અમે 80,000 70,000 થઈ છે. આ વર્ષમાં યજ્ઞનું લગભગ અંદાજિત ખર્ચ 3.5 લાખ રૂપિયા છે. ફંડ આ વખતનો કર્મ પૂરા થયા પછી લગભગ ગઈ વર્ષના જેટલું રિઝર્વ રહેશે. બરોબર. બીજી એક વાત છે કે ફંડ 0 કરી દેવું, તો હું એ વાત સાથે બિલકુલ સહમત નથી. કારણ કે જેની તિજોરી ખાલી હોય તો કોઈ પ્રમુખ બી ના બને, કોઈ મંત્રી પણ ના બને, અને કોઈ પોતાના માથા ઉપર સ્વયં એ જવાબદારી લઈ અને ક્યારેય કોઈ કર્મ કરી શકાય નહીં. ઘેર ઉઘરાણી કરવા જેવું ના, વ્યવસ્થા હોય તો આપણો આયોજન કરી શકાય છે. પછી જે ઉઘરાણી આવે છે એટલી મોટી કોઈ મહા મોટી રકમ નથી પડી રહેતી આપણી જોડે કે જેને વ્યાજે ફેરવવાની જરૂર પડશે, એવી કોઈ રકમ પડી રહેતી નથી. હા, એનો પણ આ વખતે મેં વિચાર કર્યો છે કે કોઈ વ્યક્તિગત શું કરવા જોઈએ. આ વખતની સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ એ બેંકમાં એકાઉન્ટ ખોલાવશે. અને પહેલામાં પહેલું એવું કહો કે ગઈકાલ રાત સુધીની અંદર આ આયોજનની અંદર મંત્રી, ઉપપ્રમુખ અને પ્રમુખના ઘરેથી પૈસા લઈને, આપણો મારી વાત પહેલા ઘરેથી જેને જે યજ્ઞ થયા એના આપણા જોડે ચોપડા પડેલા છે. આના પહેલા 35,000 રૂપિયા જ્યારે અમારા જોડે વહીવટ આવ્યો ત્યારે 35,000 રૂપિયા મંડળમાં રહેતા હતા. લાલજી મહારાજની જેને આગળ વહીવટ કર્યા બધા લોકોએ અંતર જે જગ્યાઓ પર જેની જરૂરિયાત હતી તેને વ્યાજ સાથે પૈસા આપેલા છે. એવું અમને લખાણ પડ્યું છે. એટલે આ કમિટીએ કશું પોતાના ઘરેથી નવું લાઈને ઊભું કરેલું નથી. દાતાશ્રી બને છે તો દાતાશ્રી બનાવવા માટે એટલા માટે ઉપસ્થિતિની જરૂર પડે છે કે આપણે
કોઈને મંડળ કરવું નથી. બરાબર છે, એનો સુંદર આપણે આયોજન કરીએ. પણ મેન વસ્તુ એવી છે કે જે રીતે જે વ્યવસ્થા થઈ આગળ ચાલતું એમ જ ચાલે છે. આગળના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અહીંયા ઉપસ્થિત છે. જાહેર માહિતી કહી દે કે આગળ ફટો નાખતા હતા પૂરું કરી દેતા હતા, પૂરું કરી દેતા હતા, પૂરું કરી દઈએ આ વખતે. બરોબર, બિલકુલ કરીએ. આજે જ કરીએ. આપણે રજા કે આપણે જોઈન કર્યા ભાઈ અતુલભાઈએ બધાએ પાછળથી પૈસા આપીને એકદમ પૂરા કર્યા. એ વાત ખોટી નથી. એટલે કહેવાનો બાબત શું છે કે જ્યાં સુધી પૈસાનું ક્યાં હોય ત્યાં સુધી બિલ કેમ ન થાય. બેલેન્સ 10-15 હજાર 25,000 મળે એ ભૂલ વસ્તુ નથી. પણ જ્યાં પૈસા વધશે ત્યાં તમારા યજ્ઞની અંદર ઝઘડા વધશે અને બધું આગળ આયોજન બધું ડિસ્ટર્બ થવા માંડે. એટલે કહેવાનો બાબત આપણે બરાબર એ છે કે યજ્ઞ બધા મિલ થવા જોઈએ અને બધા સહકાર આપે છે. નથી આપતા એવું નથી. બોલો. ની અંદર પૈસા વગર આયોજન ન થાય. સ્પષ્ટ અને ચોખ્ખી લીધી. તાળી પાડવી હોય પાડો, ના પાડવી હોય ન પાડો. બરોબર. અને કોઈ એમ કહેતું હોય કે 0-0 ડીલ કરી દો અને આવતી સાથે ફરીથી ઉઘરાવા નીકળો તો સાહેબ અમે આ વખતે જે મહેનત કરી છે કૌશલ્ય કહો છો ને અને ચોપડા ચિત્રમાં 5 કલાક જતા. છતાંય છેવાડાનો બ્રાહ્મણ એમ કહે છે કે મને કાર્યક્રમો કે નથી મળી વાળો કારોબારી સાહેબ ઘરનું પેટ્રોલ પાડી અને કાર્યક્રમો આપવા માટે ગયો છે. કોઈ છોકરાએ નથી કીધું 500 રૂપિયા પેટ્રોલના મોકલી ગયા. બરોબર. 0-0 કરી. હા, બ્રાહ્મણોની બુદ્ધિ કદાચ આપી હશે કે 0-0 કરીએ, બાકી પેટમાં આના તો પટેલનું પડ્યું છે અને 0-0 કરતા નથી. બરોબર. 0-0 કરીને કરવું હોય તો બિલકુલ અમારી કમિટી આ બરખાસ્ત થાય છે. ત્યારે ત્યાં પર બરખાસ્ત થાય છે. 0-0 સાથે અમે કામ કરી શકીશું નહીં. અને જેને પણ આવવું હોય એ પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકે આવો અને આ કાર્ય નિભાવો. કોઈ ના નથી. આવતા વર્ષે એનો હિસાબ લઈ લેશે પૈસા પર. આજે સાથે હિસાબ મળી જશે. એ ફંડથી આવતા વર્ષનો યજ્ઞ થશે જેની જે વ્યવસ્થા રૂપે અને આ વખતના ફંડમાંથી આવતા વર્ષનું યજ્ઞ પૂરું કરી દેવામાં આવશે. સ્વૈચ્છિક જે દાન અંદર આપે એ લેવામાં આવશે. આવતા વર્ષની તારીખ નક્કી કરવામાં આવશે અને સ્વૈચ્છિક રીતે આ વખતનું જે પણ કાર્ય ફંડનો હિસાબ મૂકીશું એ ફંડની અંદર આપણે કોઈ વ્યક્તિ દાતા નહીં, કોઈને જોડે કશું લેવાનું નથી. અને આવતા વર્ષે અમે અરુણભાઈ બોલ્યા કે આ કમિટીને અમે બિલકુલ જવાબદારીપૂર્વક 1 વર્ષ બોલ્યા પછી નિભાવીશું. ફંડ હશે એ પ્રમાણે આપણે યજ્ઞ આવતા વર્ષનો કરી અને અમે અમારી જવાબદારી પૂર્ણ કરીશું. બોલો નમઃ પાર્વતી પતયે હવે મહત્વની સૂચના કે જે પણ કર્મકાંડ કરતા બ્રાહ્મણો છે જેમને પાવતી અહીંયા ફળાવી છે એમને સ્મૃતિ ચિહ્ન ભેટ જ્યારે તમે મહાપ્રસાદ લઈ લો એના પછી એ સ્મૃતિ ચિહ્ન તમને વિશ્વકર્મા મંદિરની અંદર કમિટીના સભ્યો બેઠા છે અને એ તમને એ સ્મૃતિ ચિહ્ન આપશે. આ એક ખાસ અગત્યની જાહેરાત હતી. હવે આભાર વિધિ માટે પ્રમુખ શ્રી આપણા દાદાસ બાપુનું સન્માન કરી રહ્યા છીએ. આજે ખૂબ સરસ દિવસ છે.
એટલે આટલું મોટું ભેગો કર્યો છે હોવામાં સત્યચંડી યજ્ઞ સમસ્ત પ્રભુના મંડળ દ્વારા બહુ સરસ આયોજન થાય છે. દર વર્ષે આવું આયોજન થતું રહે. ગુરુ મહારાજના ચરણો ઉદાસે ભગવાનના ચરણો પ્રાર્થના અને આવું જે સંગઠન સાથે આવા કાર્ય કરતા હોય એ યજ્ઞનારાયણ સાક્ષાત આધારા વિરાજમાન છે. એમના ચરણો પ્રાર્થના. પ્રમુખ મંત્રી પ્રધાનજી પ્રમુખ બધાને પણ દાદાના ચરણો પ્રાર્થના આશીર્વાદ આવો અને આવું એક એકતાનું સ્વરૂપ અને પરંપરા અમારા ગણપતિ મંદિર વતીથી કરું છું. આમ તો ભગવતી દાદા, અરુણભાઈ, હું, ધીરજભાઈ, દીપકભાઈ અને એવા ઘણા બધા મેક્સિમમ બ્રાહ્મણો એવા છે જે ગણપતિ મંદિર સાથે સંકળાયેલા છે. અને આનંદની વાત એ છે, મારી એટલા માટે આપવા દીધું કે આનંદની વાત એ છે કે ગણપતિ મંદિર એ મહેસાણામાં બ્રાહ્મણો માટે એક બીજું ઘર છે. એટલે ગમે ત્યારે કોઈ બ્રાહ્મણને જે કામ પડે આપવું ન જોઈએ. તમને એમનાથી થશે કે ચોક્કસ સેવા આપશે. બ્રાહ્મણોનું બહુ માન સચવાય છે અને ખૂબ બ્રાહ્મણોની સેવા થતું હોય એવું આપણું ગણપતિ મંદિર છે. સમસ્ત બ્રહ્મ સમાજની બનાસકાંઠા અને ગુજરાતની કોઈ પણ વિદ્યાર્થીની વાલીની પરીક્ષા હોય તમારી પોસ્ટ હોય છે કે ત્યાં રહેવું ખાવું પીવું વ્યવસ્થા બધી આપણે આવી સમસ્ત બ્રહ્મ સમાજ યજ્ઞ યાગની કરતા હોય તમે જનરલ કોઈ પણ ખબર પડે રાજસ્થાન હોય ગુજરાતની સેવાળા હોય તો પણ આપણે વ્યવસ્થા લઈ બીજું મારું યજ્ઞ મારો 3 યજ્ઞ છે બ્રાહ્મણનો યજમાન અથવા બ્રાહ્મણના લઈ જવાનું ને તો 500 રૂપિયા માંગુ પણ યજમાન લેવા તો 500 રૂપિયા ભાઈ યજમાન પૈસા ખર્ચવા બેઠો એટલું પણ આપણે ગણપતિ તરફથી જે પણ સેવા થાય છે એટલે ગમે જમાય છે તે મારો ભાઈ છે. અને મહેસાણા ગણપતિ મંદિરની અંદર બીજી પેઢી છે ત્યાં બ્રાહ્મણનું થોડું સ્વરૂપ તરીકે આવેલું છે. આના પહેલાં ગુરુ મહારાજ કરેલો છે. એના પહેલાં આપણે કરંદા બાબુ પંજાબના બ્રાહ્મણ હતા અને ભગવતીભાઈએ જોયેલા આની પહેલાં એક મારા નામે ધોનીની વાત કરી. હવે જૂના બંગાળનો હતો આયા એ વખત અમૂલ્ય આપણે કદમ બેઠા આવતા મા બહેન આપણે સરે સારીમાં નમસ્કારને પ્રશ્ન કર્યા પછી લોકો રાત્રિ શ્વાસ વધારે હતા નહીં. હવે આજે 700 વર્ષનો દશો રહ્યો એટલે હવે એમ કહેવું છે કે ભાઈ આપણે સવાસો માણસોની આવ્યા છીએ તો કોટો પછી મહિનામાં આપણે 2000 રૂપિયા લેવા પડશે. અહીં એને કરવો પડશે. અમે મીટિંગ 1 મહિના પહેલા કરી એ અંદાજનો 400 માણસનું રસોની લેકે અમે હિસાબ આવ્યો. હવે આયોજન કરતા 700 માણસની રસોઈ તેમની દાતા તરીકે નામ નથી લોકોના પૈસા સંસ્થા એટલે મંડળ એ સુધી ઘણા યજ્ઞ ખબર હતો નહીં એટલે
તમારો સર